આજરોજ દીનદયાળ પોર્ટ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ. મૂંગા રણ સહિત વિવિધ રાજ્યોની ઝાંખીનું પ્રદર્શન યોજાયું. દીનદયાળ પોર્ટ ચેરમેન સુશીલકુમાર સિંઘ દ્વારા ધ્વજવંદન કરાયું. દીનદયાળ પોર્ટ દ્વારા આ વખતે ગણતંત્ર દિવસની નવતર રીતે ઉજવણી કરવામાં આવી હતી. ડીપીએ દ્વારા દેશના વિવિધ રાજ્યોની ઝાંખીઓની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું. ઉપરાંત ગોપાલપુરી કોલોનીને સજાવવામાં આવી હતી. દીનદયાળ પોર્ટ દ્વારા દર વર્ષે અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. રાષ્ટ્રીય પર્વો હોય કે પોર્ટને લગતા કાર્યક્રમો હોય, તે તમામ કાર્યક્રમો કંઈક અનોખી રીતે જ કરવામાં આવતા હોય છે, જેનાથી અન્ય લોકોને પણ પ્રેરણા મળતી હોય છે. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાंधीधाम। आज दीनदयाल पोर्ट के प्रांगण में हमने भारत के गणतंत्र दिवस का भव्य आयोजन किया। इसमें हमने कोशिश की कि सारे राज्यों की झलक यहाँ गांधीधाम में उपस्थित तमाम दर्शकों के सामने प्रस्तुत करें। दीनदयाल पोर्ट ग्रीन हाइड्रोजन व नई जेट्टी निर्माण के साथ कई सारे विकास के कार्यों में लगा हुआ है और हम लोग ये कोशिश कर रहे हैं कि हमसे इस देश का, इस समाज का, इस जनपद का जितना विकास हो सके हम उसके लिए प्रतिबद्ध रहें, कटिबद्ध रहें। और इन्हीं शब्दों के साथ पूरे देश को, सब लोगों को, गांधीधाम के मेरे प्रिय साथियों को गणतंत्र दिवस की बहुत बहुत शुभकामनाएं। धन्यवाद।